સરકાર દ્વારા ખરીદ પાકને લઈ વાવના ધારાસભ્યનું મહત્વનું નિવેદન સામે આવ્યું। ખેડૂતોના હિતમાં અને ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો જુલાઈમાં બાજરીના પાકની જાહેરાત અને ખરીદવી જોઈએ। સરકાર દ્વારા ખરીદ પાકને લઈ વાવના ધારાસભ્યનું મહત્વનું નિવેદન સામે આવ્યું। અત્યારે કરેલ જાહેરાત ખેડૂતના અનાજ નહીં પણ સંગ્રહ કરેલ વેપારીઓ માટેની છે। અત્યારે બાજરી પાક ન હોય, જુલાઈમાં ખેડૂતોનો પાક બાજરીનો હોય। ખેડૂતના હિતમાં અને ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો જુલાઈમાં બાજરીના પાકની જાહેરાત અને ખરીદવી જોઈએ। અત્યારે માત્ર ગોડાઉનમાં સડેલા અનાજના વેપારીઓ માટે જાહેરાત કરી છે। આ ખરીદેલું અનાજ પછી રાહતના ભાવે નાગરિકોને આપવામાં આવશે તે યોગ્ય નહીં તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું। હાલ જાહેરાત તે ખેડૂતોના વિરુદ્ધમાં છે તેમ વધુમાં જણાવ્યું હતું। વર્તમાન સમયમાં રાજ્ય સરકારે બાજરી, મકાઈ, જુવાર, ઘઉં વગેરે ખેત પેદાશો ઠેકાના ભાવથી ખરીદી થાય તેના માટે 15 માર્ચથી કરીને એનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે એ પ્રમાણેની જાહેરાત રાજ્ય સરકારે કરવામાં આવેલી છે। પણ રાજ્ય સરકાર જ્યારે ખેડૂતોનું ઉત્પાદન થતું હોય અને ખેડૂતોએ જ્યારે માલ વેચવાનો હોય એ ટાઈમે ઠેકાના ભાવ જાહેર કરે તો એને ખેડૂતને એનો લાભ મળે। અત્યારે બાજરી એ જૂન મહિનાની અંદર ખેડૂતના ઘરે એનું ઉત્પાદન થાય અને ખેડૂતના ઘરે એનો સ્ટોક હોય। અત્યારે સંગ્રહખોરોને આડકતરી રીતે ફાયદો કરવા માટે કરીને રાજ્ય સરકાર ખેડૂતોને નફો કરવાને બદલે સંગ્રહખોરો અને વેપારીઓને નફો કરવા માટે આ ખરીદી માટેનું જે જાહેરાત એમણે કરેલી છે, ખરેખર તો હું સમગ્ર ખેડૂતો વતી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે તમારે ખેડૂતની આવક બમણી કરવા માટેની વાત હોય અને કાંઈક અંશે કુદરતી આફતોથી બધી જ બાજુ ધારા ખેડૂત ઘેરાયેલો છે અને એવા સમયને સંજોગોમાં વર્તમાન સમયની અંદર જેનું ઉત્પાદન થઈ રહ્યું છે, ધારો કે રાજ્ય સરકાર એ ઘઉંના ઠેકાના ભાવ જાહેર કરે તો બરોબર છે, પણ મકાઈ, જુવાર અને બાજરી એ તો હાલ એનું કોઈ ઉત્પાદન જ નથી। એટલે કહેવાની અને જે વર્તવાની જે એમની વાત છે એ ખેડૂતોના વિરુદ્ધની છે અને ખેડૂતના વિરુદ્ધની છે। ત્યારે ફરી રાજ્ય સરકાર વિચારણા કરી અને જ્યારે ખેડૂત ઉત્પાદન કરે અને ઘરે ખેત પેદાશ પાકે એ ટાઈમે ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતને મદદ કરે એવી હું સમગ્ર ખેડૂતો વતી રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું છું। અને આ માત્ર ખરીદી વર્તમાનમાં જે કાંઈ નોંધણી થઈ રહી છે અથવા તો જાહેરાત આપી છે એ માત્ર ને માત્ર સંગ્રહખોરોનું હળેલું અનાજ એ ગોડાઉનોમાં પડ્યું છે એટલે મોંઘા ભાવે સરકાર ખરીદશે અને પછી સસ્તા અનાજની દુકાનોમાં સબસિડીના માધ્યમથી હળેલું ધાન એ નાગરિકોને અને લોકોને આપશે। એટલે વાસ્તવિકતા કંઈક અલગ છે, આવું મારું પોતાનું માનવું છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।